આજે એક વિદ્યાર્થી તરફથી થોડા ડાઉટ્સ આવેલા છે તો એનો સોલ્યુશનનો એક વિડીયો આપણે બનાવ્યો છે. આ જે ડાઉટ્સ છે એ ધોરણ 11 સાયન્સના ફિઝિક્સના પ્રકરણ નંબર 5, 6 અને 7 આધારિત પ્રશ્નો છે આના અંદર બધા. અને આ જે પ્રશ્નો છે એ ચાહે કોઈ વિદ્યાર્થી ધોરણ 11 સાયન્સમાં હોય કે 12 સાયન્સમાં બંને માટે કામના છે. કારણ કે તમે જાણો છો કે ધોરણ 12 સાયન્સ પૂરું કર્યા બાદ પણ આપણે નીટ કે JEE જેવી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની હોય તો એના અંદર પણ 11મા ધોરણનો અભ્યાસક્રમ છે પૂછાતો હોય છે, બરાબર. તો MCQની પ્રેક્ટિસ છે સૌને થઈ જાય એ માટે ખાસ તો વિડીયો બનાવેલો છે. સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો 2400 કિલોગ્રામ દળની એક બસ છે સીધા રસ્તા ઉપર જાય છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, અને તેની પાછળ એક 1600 કિલોગ્રામ દળની એક કાર જાય છે જે છે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. તો બંને વાહનોનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે તેની ઝડપ કેટલી હશે આ વસ્તુ આપણે મેળવવાની છે. એક ખાસ વસ્તુ અહીંયા નોંધવા જેવી છે. દ્રવ્યમાન કેન્દ્રના ઝડપનું સૂત્ર તો આઈ થિંક લગભગ તમને ખ્યાલ હશે, VCM વાળું, બરાબર છે, M1V1 + M2V2 અપન કુલ દળ. પણ એક વસ્તુ ખાસ આ પ્રશ્નમાં તમારે નોંધવાની કે અહીંયા આગળ 2400 કિલોગ્રામ દળની બસ છે એ કોઈ એક ચોક્કસ દિશામાં સપોઝ જતી છે એવું માનીએ છીએ આપણે, તો એની પાછળ જ બીજું વાહન છે, કાર જે અહીંયા કીધું છે એની પાછળ એ જ દિશામાં જાય છે, બરાબર. તો અહીંયા આગળ હું M1, M2, V1, V2 છે લખી દઉં. આ 2400 કિલોગ્રામ દળની બસ છે તો એનું જે દળ છે એને આપણે કહીએ M1 અને એનો જે વેગ છે એ કહીએ V1. સામાન્ય રીતે આપણે વેગ છે એ SI પદ્ધતિમાં લેતા હોઈએ મીટર પ્રતિ સેકન્ડમાં, પણ અહીંયા આ પ્રશ્નમાં એમાં મીટર પ્રતિ સેકન્ડમાં જવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં રાખશું અને ઓપ્શન પણ કિલોમીટર પ્રતિ કલાકમાં જ આપેલા છે. પછી અહીંયા કારનું જે દળ છે એને હું કહી દઉં M2 અને તેની જે ઝડપ અથવા તો એનો જે વેગ આપેલો છે એને કહીએ આપણે V2. જો અહીંયા તમને એવું કહેલું હોય પ્રશ્નમાં કે બસ કોઈ ચોક્કસ દિશામાં જાય છે અને કાર કે કોઈ અન્ય વાહન, ટ્રક હોઈ શકે, સાયકલ હોઈ શકે, એ એની સામે આવે છે, અગર આવું કહેલું હોય તો તમારે કોઈ એક વાહનનો વેગ છે ધન લેવો પડે. દાખલા તરીકે પહેલાં આપણે બસ છે તો એનો વેગ છે V1 છે અને હું સપોઝ 60 આપેલું છે તો એને 60 જ લઈશ. પણ અગર આ પ્રશ્નમાં એવું તમને કહેલું હોય કે કાર છે એ સામી આવે છે એની, તો કારનો જે વેગ આપેલો છે તમને 80 કિલોમીટર પ્રતિ કલાક એ તમારે માઇનસ લેવો પડે. આ વસ્તુ એક ખાસ તમારે નોંધવાની છે. જો કે આ પ્રશ્નમાં તો એવું કંઈ ઇસ્યુ છે નહીં, બંને એક જ દિશામાં જાય છે, કાર છે બસની પાછળ જ જાય છે એટલે 80 કિલોમીટર પ્રતિ કલાક છે અને આપણે પ્લસ જ લઈશું. દ્રવ્યમાન કેન્દ્રની ઝડપનું જે સૂત્ર છે એ લખીએ તો એ છે VCM બરાબર M1V1 + M2V2 છેદમાં M1 + M2. કિંમતો મૂકીએ. M1 એટલે કે 2400 કિલોગ્રામ અને તેની ઝડપ આપી છે આપણને 60 કિલોમીટર પ્રતિ કલાક. બીજું જે વાહન છે તેનું દળ છે 1600 અને તેની ઝડપ છે 80 કિલોમીટર પ્રતિ કલાક છેદમાં કુલ દળ 2400 + 1600. હવે અંશમાં જુઓ તમે, 24 × 6 થશે 144, એટલે કે 144 પાછળ 3 0 લગાવી દઈએ, પ્લસ 16 × 8 થશે 128, એના પાછળ 3 0, છેદમાં 2400 અને 1600, 2400 અને 600, 3000, 3000 ને 1 4000, બરાબર. હવે અંશમાં આપણે જોવા જઈએ તો 144 અને 128નો પહેલાં સરવાળો કરી નાખીએ. 4 ને 8 12, 4 ને 1 5 ને 2 7 અને 1 ને 1 2, તો 272, એના પાછળ 3 0 ભાગ્યા 4000. 3 0 3 0 કેન્સલ થઈ જશે. 272 ભાગ્યા 4, 272 ભાગ્યા 4 તમે કરશો એટલે કે 4 6 24, 3 વધશે 32 થશે અને 4 × 8 32, તો 68 કિલોમીટર પ્રતિ કલાક આ આપણને દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ મળે. જોઈએ આપણે જે ઓપ્શન્સ બધા આપેલા છે એના અંદર 68 કિલોમીટર પ્રતિ કલાક. હા, ઓપ્શન ડી, આ ડી ઓપ્શન છે એ સાચો ઉત્તર છે એમનો. ત્યારબાદ બીજો પ્રશ્ન પણ દ્રવ્યમાન કેન્દ્ર આધારિત જ છે. આકૃતિમાં દર્શાવેલા 4 કણોના દ્રવ્યમાન કેન્દ્રના યામ આપણે મેળવવાના છે. જોકે પ્રશ્નમાં ઘણી બધી ચોખવટ કરેલી હોય કે M1 દળ અહીંયા છે ને M2 દળ અહીંયા આગળ છે, પણ આકૃતિમાં બધી વસ્તુ સમજાય છે આપણને. હા, ઉગમ બિંદુ ઉપર M દળ છે, પછી કંઈક X અક્ષ ઉપર A અંતરે બીજું એક M દળ આપેલું છે, Y અક્ષ ઉપર A અંતરે 2M દળ છે અને અહીંયા આગળ પણ એક 2M દળ છે, બરાબર. તો આ તંત્રનો આ 4 કણોના દ્રવ્યમાન કેન્દ્રના યામ આપણે મેળવવા છે.
તો સૌથી પહેલાં તો અહીંયા આગળ હું ચારે ચાર કણો માટેના સ્થાન સદિશ લખી દઉં. ધારો કે પહેલું હું લખું કે m1 બરાબર m, દળ માટે સ્થાન સદિશ લખીએ r1. m1 બરાબર m એટલે ધારો કે હું ઉગમ બિંદુથી શરૂઆત કરું. આ જે છે ને હું m1 કહી દઉં, આ છે એને 2 કહી દઈએ, આ છે 3 કહીએ અને આ દળને હું કહી દઉં m4. તો 1 માટે સ્થાન સદિશ છે ઉગમ બિંદુ પર છે એટલે 0,0 થશે. ત્યાર પછી m2 એ પણ m દળનો જ છે, તો એના માટે જે સ્થાન સદિશ છે r2 એ કેટલો લખાશે? તો એ તમે જુઓ x અક્ષ ઉપર છે, x અક્ષ ઉપર y યામ હંમેશા 0 હોય એટલે અને x યામ કેટલો છે? તો કે x દિશામાં કેટલું આગળ ચાલવાનું છે, કેટલું અંતર કાપવાનું છે a, અને y યામ 0. ત્યારબાદ m3 2m દળ માટે એનો જે સ્થાન સદિશ છે r3 એ કેટલો થશે? તો તમે જુઓ આ જે 2m દળ છે એમાં x દિશામાં કેટલું અંતર ચાલવું પડશે આગળ? a જેટલું, અને y દિશામાં પણ a જેટલું, બરાબર? તો તેનો યામ થશે a, અને m4 બરાબર 2m દળ માટે તેનો જે સ્થાન સદિશ છે એને આપણે r4 કહીએ. તો m4 બરાબર જે 2m દળનો પદાર્થ છે અથવા તો કણ જે છે એ y અક્ષ ઉપર છે. y અક્ષ ઉપર x યામ 0 હોય અને y યામ કેટલો? તો કે y દિશામાં કેટલો ઉપર છે? a જેટલો. તો અહીંયા આપણે લખીશું એના યામ 0,a. ચલો, તો હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રના યામ મેળવીએ. RCM બરાબર m1 r1 પ્લસ m2 r2 પ્લસ m3 r3 પ્લસ m4 r4 છેદમાં બધા જ દળોનો સરવાળો એટલે કે m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4 બરાબર. હવે અહીંયા તમે જોવા જાઓ કે m1 m2 m3 m4 એમાં m 2m 2m આ ચાર દળ છે, બરાબર? એમના આપણે એના સ્થાન સદિશો સાથેના ગુણાકાર કરીએ તો કંઈક આવું થશે. જુઓ, m બ્રેકેટમાં આવશે 0,0 પ્લસ m બ્રેકેટમાં આવશે a,0 પ્લસ 2m બ્રેકેટમાં આવશે a,a પ્લસ 2m બ્રેકેટમાં આવશે 0,a અને છેદમાં કુલ દળ. અચ્છા, કુલ દળ તમે વિચારો m પ્લસ 2m પ્લસ 2m તો 1 ને 2 ને 2 4 ને 2 6 એટલે છેદમાં આવશે 6m બરાબર. હવે અંશમાંથી તમે m સામાન્ય નીકાળી લો. જુઓ, અહીંયાથી m સામાન્ય નીકળે એ આ છેદના m સાથે આપણે કેન્સલ કરી દઈએ. ઓકે, હવે x યામનો સરવાળો કરીએ તો x યામ કેટલો થશે? જો આ અહીંયા તો એક જ વિધ્યો ખાલી m કેન્સલ થઈ ગયો એટલે 1 × 0 0 0 એટલે x y બંને યામ 0 થઈ જશે. આ પદમાં થશે x યામ a, y યામ 0. આ પદમાં આ બે અંદર જશે એટલે x યામ થશે 2a, y યામ થશે 2a. અહીંયા પણ આ 2 અંદર જવા દે એટલે x યામ થશે 2 × 0 0 અને y યામ થશે 2a. અહીંયા જગ્યા થોડી ઓછી છે એટલે વચ્ચે એક સ્ટેપ કાપી કાઢું છું. બધા જ x યામનો આપણે સરવાળો કરીએ તો 0 અહીંયા થશે a, અહીંયા થશે 2a, અહીંયા થશે 0. તો a પ્લસ 2a એટલે કે 3a આ આપણો x યામ થશે, બરાબર? એવું લાગે વચ્ચે એક સ્ટેપ તમે બનાવી દેજો. આ એક અહીંયા જે m કેન્સલ કર્યો એટલે એક વધ્યું હશે, એ એકને તમે અંદર જવા દો 1 × 0 એટલે 0,0. અહીંયા પણ એક બાકી રહેશે તો 1 × a એટલે a અને 1 × 0 એટલે 0. તો x યામ a, y યામ 0. અહીંયા આ 2 છે એને અંદર જવા દો એટલે 2a, 2a. અહીંયા થશે 2 × 0 0 અને 2a. તો x યામ બધાના તમે સરવાળો કરો તો અહીંયા 0 છે, અહીંયા a છે, અહીંયા 2a થશે અને અહીંયા 0 થશે એટલે a પ્લસ 2a ખાલી બાકી રહેશે, ટોટલ 3a. હવે y યામની વાત કરીએ તો 0 અહીંયા થશે 0, આ થશે 2a અને આ થશે 2a. તો 2a પ્લસ 2a એટલે થશે 4a, બરાબર? અને છેદમાં કેટલા છે? 6. હવે આ છેદ છે બંનેનું હું સેપરેટ આપી દઉં કારણ કે m તો કેન્સલ થઈ ગયું. છેદ આપણે બંનેને સેપરેટ આપી દઈએ તો કંઈક આવું થશે 3a/6 અને 4a/6. તો 3 × 3 3 × 2 6, 2 × 2 4 અને 2 તેરી 6 એટલે કે આપણને યામ મળશે a/2, 2a/3. સોરી, થોડીક મને જગ્યા જે છોડવાની હતી એ મારે થોડી વધારે છોડવી જોઈતી હતી પણ મારો અંદાજ થોડોક ખોટો નીકળ્યો. અહીંયા મને એમ કે આટલામાં સમાઈ જશે. સર, તો a/2
2a/3 આ એનો જવાબ આવશે. ઓપ્શન જોઈએ આપણે a/2, 2a/3 સી ઓપ્શન એનો સાચો જવાબ છે. ચાલો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વર્તુળ ગતિ કરતા બે સમાન દળના પદાર્થો, આ વસ્તુ પર ખાસ ધ્યાન આપજો. સમાન દળના પદાર્થો એટલે કે m1 અને m2 બંને સરખા છે. વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર એટલે r1/r2 1:2 આપણને ગુણોત્તર આપેલો છે. જો તેમના પર લાગતા કેન્દ્રગામી બળ સરખા હોય તો તેમના વેગનો ગુણોત્તર શું થાય તે આપણે મેળવવાનો છે. કેન્દ્રગામી બળ સરખા છે એવું આપણને કીધું છે, એટલે કેન્દ્રગામી બળને આપણે કહીએ Fc1 બરાબર Fc2. Fc કહેતા સેન્ટ્રીપિટલ ફોર્સ, બરાબર. પહેલા કણ ઉપર બીજા કણ ઉપરના બેના બળ સરખા છે. હવે કેન્દ્રગામી બળના જે સૂત્ર છે એ અગર તમને યાદ હોય તો એ છે mv²/r, બરાબર. તો અહીંયા હું લખીશ પહેલાનો વેગ v1, ત્રીજા લખીશ r1. દળમાં હું m1 પ્રત્યે નથી લખતો કારણ કે આપણને કીધું કે બંનેના દળ કેવા છે, સરખા છે, બરાબર. mv²/r પણ અહીંયા v2 લખીશું, અહીંયા r2 લખીશું. m1 m2 લખવાની જરૂર નથી કારણ કે બે સરખા જ છે, એ તો કેન્સલ જ થઈ જશે. m બંને બાજુએથી આ m કેન્સલ. હવે આપણે વેગનો ગુણોત્તર મેળવવાનો છે તો v1² ભાગ્યા v2² ને હું કરતા બનાવું તો v2² સામે છે એને મેં આ તરફ છેદમાં લઈ લીધું એટલે r1 અહીંયાથી અંશમાં જશે એટલે થઈ જશે r1/r2. આપણે તો જોઈએ છે v1/v2, આ તો વર્ગોનો ગુણોત્તર થયો એટલે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો v1/v2 તો સામેની બાજુ અહીંયા વર્ગમૂળમાં લખવું પડશે r1/r2. r1/r2 એટલે કે ત્રિજ્યાઓનો ગુણોત્તર જે આપણને તૈયાર આપેલો છે 1/2 તો વર્ગમૂળમાં 1/2. અચ્છા, 1 નું વર્ગમૂળ તો 1 પણ 2 ના વર્ગમૂળમાં આપણે √2 લખીશું એટલે 1:√2 એ આનો જવાબ આવશે. 1:√2 આ છે આપણા પ્રશ્નનો જવાબ. ઓપ્શન તમે જોશો તો એ ઓપ્શન તેનો સાચો જવાબ છે. ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 4, m1 દળ ધરાવતો એક બ્લોક એ ઘર્ષણ રહિત સમક્ષિતિજ ટેબલ પર મૂકેલ છે. આ બ્લોકને દોરી વડે બાંધી અને ટેબલના છેડે રહેલા ઘર્ષણ રહિત ગરગડીમાંથી પસાર કરી, આમ તો હું તમને આકૃતિ જ દોરી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવશે આમાં શું કહેવા માંગે છે વસ્તુ. જુઓ, એક મિનિટ. ધારો કે આ ટેબલ છે, બરાબર, અને અહીંયા જે છે એ પેલી ઘર્ષણ રહિત ગરગડી છે, બરાબર. અને અહીંયા આપણે એક m1 દળનો બ્લોક રાખેલો છે, બરાબર. અને આ જે સપાટી છે એ ઘર્ષણ રહિત છે. ઘર્ષણ રહિત છે એટલે કે આનો ઘર્ષણાંક μ બરાબર 0 છે, બરાબર. આ m1 દળના બ્લોકને દોરી સાથે બાંધી અને આ દોરીને આપણે આ ગરગડી પરથી પસાર કરવાની છે અને એનો જે બીજો છેડો જે નીચે લટકતો હશે, બરાબર, આમ ટેબલથી બાજુમાં, ત્યાં આગળ આપણે જે છે એ m2 દળનો બ્લોક લટકાવેલો છે. અહીંયા છે m2 દળનો બ્લોક, બરાબર. તો પ્રશ્ન એવો છે કે તો આ તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો? હવે જો પ્રવેગ ઉદ્ભવે છે એનો અર્થ સીધી વસ્તુ છે કે આ m2 વધારે હશે તો જ આ m1 છે ખેંચાઈને નીચે તરફ આવશે, કંઈક પ્રવેગ એને મળશે, પ્રવેગી ગતિ કરશે. પહેલી તો વાત આપણે એવું કરીએ કે આ m2 દળનો પદાર્થ છે એના ઉપર લાગતા બળ કયા કયા? તો કે એને ઉપર તરફ લાગતું બળ હશે તણાવ બળ, અને નીચે તરફ જે બળ લાગતું હશે એ હશે mg, એટલે કે અહીંયા લખાશે m2g. આ સિવાય કોઈ બીજા બળ એને લાગતા નહીં હોય કારણ કે હવામાં લટકે છે. m1 દળના પદાર્થ માટે વાત કરીએ તો એને નીચે તરફ લાગશે m1g. એ જ રીતે સંપર્ક સપાટી છે એટલે ઉપર તરફ લાગશે અને લંબ બળ n, અને આ દોરીમાં આ તરફ લાગશે તણાવ બળ t. દોરી એક જ છે એટલે તણાવ એક જ રહેશે, તણાવ નહીં બદલે, બરાબર છે. ઓકે, હવે જો એક વસ્તુ છે, આ પ્રશ્નને સોલ્વ કરવા માટે એક શોર્ટ ટ્રીક છે આપણી પાસે, પણ એ પહેલાં હું તમને આખું સોલ્યુશન વ્યવસ્થિત સમજાવું, છેલ્લે હું તમને એની ટ્રીક છે બતાવીશ કે કઈ રીતે તમે એને સોલ્વ કરી શકો. ફટાફટ જવાબ આવી જાય ટ્રીકથી તો, બરાબર છે. ઓકે, પહેલાં આપણે આખું સમજી લઈએ કે શું કહેવા માગે છે આ વસ્તુ. હવે હું અહીંયા m1 દળના પદાર્થ માટે જો વાત કરું તો ઉપર તરફ લાગતું બળ અને નીચે તરફ લાગતું બળ આ બંને સમાન હશે, બરાબર, કારણ કે આ m1 દળનો બ્લોક છે એ કાં તો આમ ગતિ કરશે,
ગતિ કરે તો એ આગળ જશે, ઉપર નીચે તો એ ગતિ કરવાનો છે નહીં, એટલે ઉપર નીચે તો એ સંતુલનમાં છે એવું કહી શકાય. એટલે ઉપર નીચેના બળ બંને સમાન ગણીએ આપણે તો લંબ બળ અને mg જે છે એ સમાન હશે. તો માત્ર અને માત્ર એને કયું બળ લાગે છે? તણાવ બળ. ઘર્ષણ રહિત સપાટી છે, નહીં તો ઘર્ષણ પણ બતાવી શકાત અહીંયા, એટલે ઘર્ષણ તો અહીંયા લાગતું નથી, એટલે માત્ર અને માત્ર એને એક જ બળ લાગે છે, કયું? તણાવ બળ T. તો અહીંયા આગળ હું લખું m1 દળના પદાર્થ માટે, m1 દળના પદાર્થ માટે નેટ ફોર્સ જે છે એને નેટ ફોર્સ પરિણામી જે બળ લાગે છે એ કયું હશે? તો કે તણાવ બળ T. તણાવ બળ T, બરાબર છે. ઓકે, હવે F નેટ બરાબર લખાય ma, અહીંયા પહેલા પદાર્થ ઉપર લાગે છે એટલે m1a બરાબર T, સમીકરણ 1. હવે વાત કરીએ આપણે બીજા m2 દળના પદાર્થ માટે. તો એના માટે તમે વિચાર કરો, આ બ્લોક છે એ આમ ખેંચાતો હશે એ પ્રવેગથી, તો એટલા જ પ્રવેગથી આ m2 દળનો બ્લોક છે એ નીચે આવતો હશે, બરાબર. તો એના માટે મારે પરિણામી બળની ગણતરી કરવી હોય તો નીચે તરફનું બળ વધારે હશે, કારણ કે બ્લોક નીચે આવે છે, ઉપર તરફનું બળ છે ઓછું હશે. તો m2 દળના પદાર્થ માટે જો અહીંયા હું લખું m2 દળના પદાર્થ માટે, તો એના માટે આપણે લખી શકીશું કે જે F નેટ એના ઉપરનું જે પરિણામી બળ છે એ કઈ રીતે ગણાશે? તો કે નીચે તરફનું બળ વધારે હશે, m2g માઇનસ ઉપર તરફનું બળ છે ઓછું હશે, એટલે T એમાંથી બાદ કરીશું આપણે. F નેટ બરાબર ફરી વખત ma લખાશે, પણ અહીંયા m2 દળના પદાર્થ ઉપરનું પરિણામી બળ છે એટલે m2a બરાબર m2g માઇનસ T, સમીકરણ 2. હવે તમે જુઓ કે આ T જે છે ને એના બરાબર તો m1a છે, તો આ T ની કિંમત હું અહીંયા મૂકી દઉં, તેથી m2a બરાબર m2g માઇનસ T બરાબર શું લખાશે? m1a. આ m1a વાળું પદ આ તરફ લઈ લઈએ આપણે, એટલે m2a આ તરફ આવશે એટલે પ્લસ થઈ જશે, m1a બરાબર m2g. આપણે પ્રવેગ જોઈએ છે તો આ બંનેમાંથી a કોમન નીકળે, પ્રવેગને આપણે કરતા બનાવવાનો છે, બ્રેકેટમાં રહેશે m1 પ્લસ m2 બરાબર m2g. હવે આપણે અહીંયાથી પ્રવેગ a ને કરતા બનાવી દઈએ, તો પ્રવેગ a બરાબર શું થશે? m2g છેદમાં m1 પ્લસ m2. આ આપણો સાચો જવાબ છે. અને ઓપ્શન તમે જોવા જશો તો m2g અપોન m1 પ્લસ m2, એટલે ઓપ્શન a આ પ્રશ્નનો સાચો જવાબ છે. હવે શોર્ટ ટ્રીકની જો વાત કરીએ આપણે, તો અગર તમને ગરગડીવાળો કિસ્સો જો યાદ હોય, હા, કે કોઈ ગરગડીના બંને છેડે એના ઉપરથી દોરી પસાર કરી અને બંને છેડે m1 અને m2 દળના જો આપણે પદાર્થો લટકાવેલા હોય, તો જે તંત્રનો પ્રવેગ છે એના માટે આપણે સૂત્ર યાદ રાખીએ છીએ કે બંને દળની બાદબાકી છેદમાં બંને દળોનો સરવાળો એને ગુણ્યા g. જો અમને અહીંયા તમને હું સૂત્ર લખી દઉં, આ એક્સ્ટ્રા વસ્તુ છે, બરાબર. ગરગડીવાળો પ્રશ્ન હોય ને તો આ રીતે છે, a બરાબર m2 માઇનસ m1 છેદમાં m2 પ્લસ m1 અને એને ગુણાકારમાં g, બરાબર. આ કિસ્સો તમે અહીંયા પણ લાગુ પાડી શકો, બરાબર. હજી એક આના પછી એક પ્રશ્ન આવે છે, અહીંયા શું કર્યું છે કે આ ટેબલ જે છે એની આ તરફ અહીંયા એક બ્લોક છે અને એક તરફ દોરી બાંધીને અહીંયા m2 દળનો પદાર્થ લટકાવેલો છે, બરાબર. હજુ આના જ પ્રશ્નમાં તમને એવો પ્રશ્ન પણ જોવા મળશે, અગર તમે બીજા કોઈ મટીરિયલ સોલ્વ કરતા હશો તો, કે આ તરફથી પણ એક દોરી બાંધેલી હોય અને અહીંયા એક m3 દળનો પદાર્થ છે એ લટકાવેલો હોય, અને પછી તમને પૂછે કે ભાઈ અહીંયા પ્રવેગ કેટલો હશે. તો આવા સમયે તમારે શું કરવાનું કે જે પદાર્થો હવામાં લટકે છે ને તેની તમારે બાદબાકી કરી દેવાની. જો અહીંયા જે હું સૂત્ર લખું છું m2 માઇનસ m1 છેદમાં m2 પ્લસ m1 ગુણ્યા g, દળની બાદબાકી છેદમાં દળનો સરવાળો ગુણ્યા g. અહીંયા દળની જે બાદબાકી છે એમાં શું કરવાનું કે જે લટકતા દળ હોય ને એ દળોની બાદબાકી કરવાની તમારે, બરાબર છે. લટકતા દળોમાં બાદબાકી કરવામાં શું ધ્યાન રાખવાનું? મોટા દળમાંથી નાનું દળ બાદ કરવાનું, બરાબર. તો અહીંયા તમે આ સૂત્ર અહીંયા લાગુ પાડો ને તો અહીંયા માત્ર એક જ દળ લટકે છે કે નહીં, બરાબર. એટલે સીધું ખાલી m1 તો લખવાની જરૂર જ નથી, જે લટકતું દળ હોય ને એ જ લખવાનું અંશમાં બાદબાકી વખતે, એટલે અંશમાં આવશે m2 છેદમાં સરવાળો તો આવવાનો છે કુલ દળ ગુણ્યા g, એટલે m2g અપોન m2 પ્લસ m1. આ સૂત્ર તો જ તમને સમજાશે જો તમે આની પૂરેપૂરી પ્રેક્ટિસ કરેલી હોય. હા, ગરગડીવાળા કિસ્સાઓ તમે ગણેલા હશે પ્રશ્નો તો જ તમને આ વસ્તુ સમજાશે.
બીજી વાત કરીએ, મેં તમને હમણાં વાત કરી એમ કે ધારો કે આ રીતનું કંઈ તમને વસ્તુ આપે કે આ ટેબલ છે, બરાબર, અને બંને બાજુ આ રીતે ગરગડીઓ રાખેલી છે, વચ્ચે એક બ્લોક હોય, બરાબર, અને આ રીતે દોરીઓથી બાંધી અને બંને બાજુ કંઈક પદાર્થો છે અથવા તો બ્લોક લટકાવેલા હોય, આ પ્રકારના પ્રશ્નો છે આવતા હોય, બરાબર. તો તમારે શું કરવું, ધારો કે તમને પ્રશ્ન આવો પૂછે કે અહીંયા 5 કિલોગ્રામ દળનો પદાર્થ છે, આ તરફ છે 3 કિલોગ્રામ દળનો પદાર્થ છે, અહીંયા વચ્ચે છે 2 કિલોગ્રામ દળનો પદાર્થ છે, અને પ્રશ્ન કરે તમને કે આ તંત્રનો પ્રવેગ કેટલો છે, તો સીધી વસ્તુ છે જોઈ શકાય છે ઘર્ષણ રહિત સપાટી છે એવું કીધેલું છે પ્રશ્નમાં, એટલે આ 5 કિલોગ્રામ દળ વધારે છે એટલે આ નીચે ખેંચાશે, આ 3 કિલોગ્રામ દળ છે ઉપર આવશે, જેટલા પ્રવેગથી 3 કિલોગ્રામ દળ ઉપર આવશે એટલા પ્રવેગથી 2 કિલોગ્રામ દળ આ તરફ આવશે ને એટલા જ પ્રવેગથી 5 કિલોગ્રામ દળ છે નીચે જશે. તો અહીંયા તમારે પ્રવેગ મેળવવાનું કે તો શું કરવાનું, દળની બાદબાકી છેદમાં દળનો સરવાળો. પણ યાદ રાખજો દળની બાદબાકી કરતી વખતે તમારે જે લટકતા દળ હોય એ જ ધ્યાનમાં રાખવાના. તો લટકતા દળ અહીંયા કયા 5 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ. તો બાદબાકી માટે શું કરવાનું, મોટા દળમાંથી નાનું દળ બાદ કરવાનું, 5 ઓછા 3 કેટલા થશે 2, એટલે અંશમાં આવશે 2 છેદમાં કુલ દળ. પાછું કુલ દળમાં ધ્યાન રાખજો, ખાલી આ 2 નહીં, કુલ દળ એટલે બધા તંત્ર આખું આવી ગયું, એટલે કે 5 + 2 + 3, 5 ને 2 7 ને 3 10, એટલે છેદમાં 10 કિલોગ્રામ આવશે, એટલે 2 કિલોગ્રામ છેદમાં 10 કિલોગ્રામ ગુણ્યા જી. પછી તમે સાદુરૂપ આપી શકો, જીનું મૂલ્ય 10 થઈ જાય, 10 કેન્સલ થઈ જાય, તો આ તંત્રનો પ્રવેગ આવશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, અગર યાદ રહે, આ શોર્ટ ટ્રીક છે પણ મેં તમને કીધું એમ પ્રેક્ટિસ કરેલી હશે તો જ આ વસ્તુ સમજાશે, બરાબર. સારું, તમે જે છે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પછી આપણે આગળના પ્રશ્નો છે જોઈએ. ચલો, તો નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, 3p અને 2p મૂલ્યના બે બળો છે, એમના પરિણામી બળનું મૂલ્ય છે r છે. પ્રથમ બળનું મૂલ્ય જો બમણું કરીએ તો પરિણામી બળનું મૂલ્ય પણ બમણું થઈ જાય છે. તો જે બે બળ છે મુખ્ય આપણા 3p અને 2p, એમના વચ્ચેનો આપણે ખૂણો મેળવવાનો છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંયા ધારી લઈએ કે F1 પેલું જે બળ છે એને હું કહી દઉં F1 બરાબર 3p અને F2 બરાબર 2p, બરાબર. આ બંને બળો છે ની દિશાઓ વચ્ચેનો ખૂણો થીટા છે. ધારો કે આપણે એ ખૂણો છે થીટા ધારી લઈએ, બરાબર. તો આપણને એવું કહે છે કે આ બે બળોના પરિણામી બળનું મૂલ્ય છે ને એ r છે. તો તેથી પરિણામી બળ, હવે પ્રકરણ નંબર 4ની અંદર એક ઉદાહરણ છે 4.2 આઈ થિંક, એના અંદર આ સૂત્ર આપેલું છે તમને કે જ્યારે કોઈ બે સદિશોની વચ્ચે થીટા જેટલો ખૂણો બનતો હોય ત્યારે પરિણામી સદિશનું મૂલ્ય છે આપણે કંઈક એ રીતે લખીએ કે વર્ગમૂળમાં a² + b² + 2ab cos થીટા, બરાબર. તો એ મુજબ અહીંયા બે સદિશો છે F1 અને F2 અને એનું પરિણામી સદિશ છે r. તો એનું જે મૂલ્ય છે એ આ રીતે લખાશે, r બરાબર વર્ગમૂળમાં f1² + f2², બરાબર, f1² + f2² + 2f1 f2 cos થીટા, બરાબર. તો અહીંયા લખું, તેથી r બરાબર f1² કેટલું છે, જો f1 છે 3p, તો એનો વર્ગ કરશો તમે એટલે 9p² + 2p² થશે 4p² + 2 × 3p × 2p × cos થીટા. તો r બરાબર 9p² + 4p² that is 13p² પ્લસ 2 × 3 6, 6 × 2 12, એટલે 12p² cos થીટા અને આખાનું વર્ગમૂળ, આવું આપણને કંઈક મળ્યું, બરાબર. કદાચ હું બંને બાજુ વર્ગ કરી દઉં તો મને r² બરાબર મળશે 13p² પ્લસ 12p² cos થીટા, સમીકરણ 1, બરાબર.
હવે આગળ પાછું આપણને એમ કહે છે કે હવે જો પ્રથમ બળનું મૂલ્ય છે એ બમણું કરી દેવામાં આવે, દિશામાં કોઈ ફેરફાર કરવાનો કીધું નથી, જે દિશામાં પ્રથમ બળ લાગતું હશે એ જ દિશામાં છે, માત્ર એનું મૂલ્ય આપણે બમણું કરવાનું છે. તો બમણું મૂલ્ય કરશો એટલે F1 છે 3p ની જગ્યાએ ડબલ થઈ જશે, એટલે કે 6p થઈ જશે. બરાબર, એટલે અહીંયા લખીએ કે જો F1 પ્રાઇમ બરાબર કેટલું કરવામાં આવે, બમણું, એટલે કે 2F1 એટલે કે કેટલું થઈ જશે, 2 × 3p એટલે કે 6p થઈ જાય. બરાબર, કરવામાં આવે તો પરિણામી બળનું મૂલ્ય પણ બમણું થાય છે, એટલે કે F નેટ જે R હતું ને એ કેટલું થઈ જશે, 2R. બરાબર, તો ફરી વખત આપણે સમીકરણ છે લખીએ કે પરિણામી બળનું મૂલ્ય જે છે 2R બરાબર વર્ગમૂળમાં F1² + F2² + 2F1 F2 cos θ. પણ હવે F1 જે છે એ આપણે ડબલ થાય ને એવું લેવાનું છે, એટલે કે 6p વાળું લેવાનું છે. એટલે અહીંયા હું લખીશ 6p² પ્લસ F2 તો એનું એ જ રાખવાનું છે 2p² પ્લસ 2 × 6p × 2p × cos θ. તો અહીંયા થશે 2R બરાબર વર્ગમૂળમાં 6p² એટલે કે 36p², 4p², 2 × 6 12 × 2 24p² cos θ. આવું કંઈક થશે. બંને બાજુ વર્ગ કરી નાખીએ તો 2R² થઈ જશે 4R² બરાબર અહીંયાથી વર્ગમૂળ નીકળી જશે 36p² પ્લસ 36 ને 4 40 ડાયરેક્ટ જ લખી નાખું ને હું, 36 ને 4 40p² પ્લસ 24p² cos θ સમીકરણ 2. હવે આ બંને સમીકરણને આપણે સરખાવી અને cos θ છે મેળવવાનો છે. બરાબર, તમે એક કામ કરો, આ જરા એક સ્ક્રીનશોટ લઈ લેજો થોડી વાર, કારણ કે મારે આ ભૂસી અને ફરી વખત આ બે સમીકરણ હું સોલ્વ કરવાનો છું. બરાબર, તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો, તો સ્ક્રીનશોટ છે તમે લઈ લીધો હશે. હવે આ બે સમીકરણ છે એના ઉપરથી આપણે cos θ મેળવવાનો છે. આ બધી વસ્તુ હવે હું ભૂસી કાઢું છું. ચલો, તો સમીકરણ 1 છે આપણી પાસે R² વાળું અને સમીકરણ 2 છે 4R² વાળું. બરાબર, તો હું એક કામ કરું કે આ સમીકરણ 1 માંથી જે R² ની કિંમત છે એ સમીકરણ 2 માં લખી દઉં. તો અહીંયા લખીએ આપણે કે સમીકરણ 1 અને 2 પરથી, તો સમીકરણ 2 ની અંદર R² ની જગ્યાએ હું આખું આ કિંમત મૂકી દઉં. એટલે શું થશે, સમીકરણ 2 છે તો 4R² ની જગ્યાએ આખી કિંમત એટલે કે 13p² પ્લસ 12p² cos θ બરાબર શું છે આપણી પાસે 40p² પ્લસ 24p² cos θ. આ 4 નો ગુણાકાર અંદર જવા દો તો 13 × 4 થઈ જશે 52p² પ્લસ 12 × 4 થશે 48p² cos θ બરાબર આ તરફ છે આપણી પાસે 40p² પ્લસ 24p² cos θ. હવે તમે આમ જોવા જાઓ તો પહેલાં તો હું p² સામાન્ય કાઢી નાખું બધામાંથી. જો અહીંયાથી p² સામાન્ય નીકળશે એટલે બ્રેકેટમાં રહેશે 52 પ્લસ 48 cos θ બરાબર અહીંયાથી p² સામાન્ય કાઢી લઈએ એટલે રહેશે 40 પ્લસ 24 cos θ. p² બંને તરફથી કેન્સલ થઈ ગયા, તેથી 52 સામેથી 40 નું આ બાજુ એટલે -40 થશે પ્લસ 48 cos θ અને સામેથી 24 cos θ ના બાજુ એટલે થઈ જશે -24 cos θ બરાબરની આ બાજુ 0. હવે આ બે સમીકરણ છે જવા દઈએ આપણે. તો 52 માંથી 40 બાદ કરો એટલે કેટલા રહેશે 12. 48 cos θ -24 cos θ એટલે બાકી રહેશે 24 cos θ બરાબર 0. આ 12 ને પહેલી બાજુ જવા દો એટલે કે 24 cos θ બરાબર 12 છે સામે બાજુ જશે એટલે -12 થશે. હવે આ 24 ને સામે છેદમાં જવા દઈએ આપણે
तो cos थीटा बराबर -12, 24 છે અહીંયા છેદમાં આવશે એટલે ભાગ્યા 24, 12 એકા 12, 12 ગુણ્યા 2 24, એટલે cos થીટાની કિંમત છે -1/2 આવી, તેથી થીટા બરાબર તમે લખી શકો cos ઇન્વર્સ ઓફ -1/2. अच्छा, કોસમાં 1/2 કિંમત છે એ 60 ડિગ્રી ઉપર આવે, પણ અહીંયા -1/2 છે, બરાબર. એટલે આ જે કિંમત છે ને એ cos 120 ની હશે, બરાબર. જોઈ લઈએ આપણે cos 120 જે છે એટલે 90 + 30 તમે લખશો અને ફંક્શન છે ચેન્જ થઈ જશે, sin 30 થશે, sin 30 અને બીજું ચરણ છે એટલે ઋણ કિંમત આવતી હશે, એટલે sin 30 ની કિંમત 1/2 પણ ઋણ આપણે સંજ્ઞા પણ આગળથી લગાડવી પડશે. એટલે અહીંયા થીટા જે છે એ કેટલું થશે 120 ડિગ્રી, બરાબર. હું જે કંઈ હમણાં બળબડ કરી ગયો કે 120 ડિગ્રીના ખૂણા ઉપર cos 120 ને તમે લખી શકો cos 90 + 30, તો આ બધી વસ્તુ બેઝિક મેથેમેટિક્સની વસ્તુ છે, બરાબર. cos 120 છે તો 90 + 30 લખશો, 90 છે એટલે ચરણ વિધેય બદલાઈ જશે, sin થઈ જશે, sin 30, ચરણ બીજા ચરણમાં છે sin ધન હોય પણ મૂળ વિધેય આપણું cos છે એટલે આગળ ઋણ નિશાની આવશે, એટલે sin 30 ની કિંમત છે 1/2 એટલે -1/2. આફ્ટર ઓલ cos 120 ની કિંમત છે -1/2 થાય, બરાબર. ખાલી 1/2 આવ્યું હોત તો 60 ડિગ્રી કિંમત આવત cos 60, પણ અહીંયા -1/2 આવ્યું માટે ખૂણો જે છે એ આવશે અહીંયા આગળ 120 ડિગ્રી, બરાબર. ઓપ્શન બી એ આનો સાચો જવાબ આવશે. ઓકે, પ્રશ્ન બહુ સરસ હતો આ ડાઉટ્સનો, જેમણે પણ પૂછો બહુ સારી વસ્તુ છે. સારું, ચાલો પછીનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. એક m દળનો પદાર્થ છે, એના માટે F વિરુદ્ધ T એટલે કે બળ વિરુદ્ધ સમયનો આલેખ છે, તમને આકૃતિમાં દર્શાવેલો છે. t બરાબર 0 સમયથી 8 સેકન્ડ સુધીમાં આપણે એના વેગમાનમાં થતો ફેરફાર મેળવવો છે. હવે એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ આલેખનું ક્ષેત્રફળ એટલે તે બે ભૌતિક રાશિનો ગુણાકાર અને એનો શું કહેવાય ઢાળ એટલે બે ભૌતિક રાશિનો ભાગાકાર, બરાબર. હવે અહીંયા આપણે મેળવવો છે આપણે વેગમાનમાં થતો ફેરફાર અને આલેખ આપ્યો છે આપણને F વિરુદ્ધ T. તો આપણને એક વ્યાખ્યા એવી ખ્યાલ હોવી જોઈએ કે બળનો આઘાત છે ને, બળનો આઘાત, બરાબર. આની વ્યાખ્યા છે બળ ગુણ્યા તેના જેટલા સમય સુધી જે બળ લાગતું હોય એ સમયનો ગુણાકાર, એટલે બળ ગુણ્યા સમય એ શું આપે આપણને બળનો આઘાત, બરાબર. અને આ ઉપરાંત આપણી પાસે એક સૂત્ર છે F બરાબર dp/dt, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આમાંથી તમે dp ને કરતા બનાવો એટલે થશે F × dt. તો અહીંયા એવું કહેવા માંગે છે કે બળ ગુણ્યા સમય એ આપણને વેગમાનનો ફેરફાર આપે છે, એટલે બળ ગુણ્યા સમય એ બળનો આઘાત આપે છે, ઉપરાંત બળ ગુણ્યા સમય એ આપણને વેગમાનનો ફેરફાર પણ આપે છે. અને અહીંયા બે ભૌતિક રાશિનો ગુણાકાર છે માટે આપણે આ આલેખનું ક્ષેત્રફળ લેવું પડે, બરાબર. એટલે અહીંયા હું એમ લખું કે F વિરુદ્ધ T આલેખનું ક્ષેત્રફળ એ આપણને શું આપશે? વેગમાનનો ફેરફાર દર્શાવે. હવે આપણે t બરાબર 0 થી શરૂ કરી અને 8 સેકન્ડ દરમિયાનમાં વેગમાનમાં થતો ફેરફાર મેળવવો છે, એટલે કે 0 સેકન્ડ અહીંયા છે થી આલેખ છે 8 સેકન્ડ સુધી અહીંયા, એટલે ટૂંકમાં બધો આલેખ આપણે અહીંયા લઈ લેવાનો છે, તો બધાનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો અહીંયા હું લખીશ કે તેથી વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p બરાબર આ આલેખનું ક્ષેત્રફળ. હવે આ આલેખનું ક્ષેત્રફળ મેળવવા માટે છે ને તમારે બને એટલા ત્રિકોણ કે ચોરસ લંબચોરસ બનતા હોય ને એ પહેલાં ધ્યાનમાં લઈ લેવાના. જો પહેલાં તો હું એક આ નંબરની આકૃતિ આપું, એક નંબર કહી દઉં એ ત્રિકોણ છે, બરાબર. પછી આને કીધું 2 એ ચોરસ છે અથવા તો લંબચોરસ છે, અને આને કીધું 3 તો એ પણ લંબચોરસ છે, બરાબર. હવે આ ત્રણેયના ક્ષેત્રફળનો સરવાળો કરીએ. અહીંયા થોડાક આપણને ક્ષેત્રફળના સૂત્ર છે આવડવા હોવા જરૂરી છે. સૌથી પહેલાં 0 થી 2 સેકન્ડમાં જે ત્રિકોણ બને છે એના જો ક્ષેત્રફળની વાત કરીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ જે ત્રિકોણ છે એમાં પાયો જે છે ને આ છે કેટલો છે 0 થી 2 એટલે કે 2 સેકન્ડ છે, અને વેધ એટલે આ ઊભી લાઈન કેટલી છે 0 થી ક્યાં સુધી છે 6 સુધી. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ ગયું, બરાબર. પ્લસ હવે આ બીજા નંબરની જે આકૃતિ છે એ લંબચોરસ છે, કારણ કે એની અહીંયાથી લઈને અહીંયા સુધીનું માપ કેટલું છે 2, બરાબર. આ 2 નો તફાવત છે, જ્યારે આ કેટલું છે 3 છે. જુઓ તો ખ્યાલ આવે છે, બરાબર. તો 2 × 3 કેટલા થશે 6. પણ ખાસ ધ્યાન રાખજો કે આ જે લંબચોરસ બને છે એ એક્સ અક્ષની નીચેની બાજુએ છે, બરાબર. એટલે એનું જે ક્ષેત્રફળ હોય એ ઋણ લેવું પડે, એટલે અહીંયા થશે 2 × 3 પણ કેવું માઇનસ પ્લસ.
ચાલો હવે આ ત્રીજી આકૃતિની વાત કરીએ તો એ પણ લંબચોરસ છે. જો આટલું જે છે એ કેટલું હશે, અહીંયાથી આમ તમે સરખાવો તો આ જે લંબાઈ છે એ છે 3ની, અને આ જે લંબાઈ છે બરાબર એ કેટલી થશે 4 થી લઈને 8 સુધી. તો 4 થી લઈને 8 સુધી એટલે આ 4 થઈ ગયું, એટલે 3 ગુણ્યા 4, અને એ તો ઉપર તરફ જ છે માટે એનું ક્ષેત્રફળ આપણે ધન લઈશું. અહીંયાથી 2 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે 6. 2 ગુણ્યા 3 6, પણ એ માઇનસ છે, પ્લસ 3 ગુણ્યા 4 કેટલા છે 12. -6 + 6 કેન્સલ એટલે બાકી રહેશે 12. અને અહીંયા એફ અને ટી નો આપણે ગુણાકાર કરેલો છે એટલે બળનો એકમ ન્યૂટન અને સમયનો એકમ સેકન્ડ. તો આ જે ક્ષેત્રફળ છે એ આપણને વેગમાનનો ફેરફાર આપે. તો 12 ન્યૂટન × સેકન્ડ એ આનો જવાબ આવશે. ઓપ્શન અહીંયા છે સી, આનો સાચો જવાબ છે. સારું, એના પછી 7મો પ્રશ્ન. 10 કિલોગ્રામ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 દોરીની મદદથી લટકાવેલો છે. તંત્ર સંતુલનમાં હોય તો તણાવ T2 શોધો. આ પ્રશ્ન સોલ્વ કરવા માટે ખાસ તમને FBD આવડવો જરૂરી છે, બરાબર. અને આ પ્રશ્ન તમે લેમીના પ્રમેયની મદદથી પણ સોલ્વ કરી શકો, પણ લેમીનો પ્રમેય કદાચ ન ખ્યાલ હોય તો સિમ્પલ FBD થી પણ અહીંયા સોલ્યુશન છે આનું મેળવી શકાશે. જો હું આ બિંદુની વાત કરું તો આ બિંદુ એ નીચે તરફ છે, તણાવ બળ કેવું લાગે છે, તણાવ બળ T1, અને T1 કેટલું છે, આ 10 કિલોગ્રામના લીધે હશે. તો અહીંયા હું લખી નાખું T1 = mg. m કેટલું છે તો કે 10, g લઈ લઉં હું 10, એટલે 10 × 10 કેટલા થઈ જશે 100 ન્યૂટન. એટલે નીચે તરફ 100 ન્યૂટનનું વજન બળ લાગે છે, અને એના લીધે છે આ દોરીમાં તણાવ બળ છે T1. ચાલો પછી આ દોરીમાં જે તણાવ બળ છે એ છે T3, અને આ દોરીમાં તણાવ બળ છે એ છે T2. હવે યાદ કરો કે જ્યારે કોઈ તણાવ બળ કે કોઈ પણ સદિશ જો x દિશામાં હોય કે y દિશામાં હોય ત્યાં સુધી પ્રોબ્લેમ નથી, પણ x અને y ની વચ્ચે હોય, ક્રોસમાં હોય, તો તમારે એના 2 ઘટકો બનાવવા પડે, બરાબર. તો અહીંયા આગળ હું એક કામ કરું કે આ T3 જે છે ને, અગર હું એના 2 ઘટક બનાવું તો એક ઘટક છે અહીંયા થશે અને એક ઘટક અહીંયા ઉપર બાજુએ થશે, બરાબર. હવે એક બીજી એક વસ્તુ તમે જુઓ, યુગ્મ કોણ, અગર આ ખૂણો 30 છે તો આ ખૂણો પણ 30 થાય. જો આઈ થિંક લગભગ તમને આમ તો માં ખ્યાલ આવતો હશે શા માટે મેં આ ખૂણો 30 લખ્યો છે. તમે જુઓ ઓલો Z આકૃતિ બને, જો અહીંયાનો ખૂણો 30 છે તો આ ખૂણો પણ 30 થશે, બરાબર. અને આપણે એવી વાત કરેલી છે કે જે સદિશ કોઈ રેખા સાથે, કોઈ અક્ષ સાથે ખૂણો બનાવતું હોય તો એ દિશામાં એનો cos ઘટક હોય. તો અહીંયા T3 તણાવ છે એ આ અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે છે, એટલે અહીંયા એનો ઘટક હશે T3 cos થીટા. થીટા એટલે કેટલો છે 30, એટલે અહીંયા હું લખી નાખીશ cos 30, અને અહીંયા cos છે તો ઉપર તરફ છે sin ઘટક હશે T3 sin 30, બરાબર. ચલો હવે આપણે તણાવ T2 છે એના ઘટકો પાડીએ. તો T2 માટે પણ તમે વિચારો કે એક ઘટક છે આ તરફ આવશે અને એક ઘટક છે આમ ઉપર તરફ આવશે, બરાબર. હવે આ ખૂણો 60 છે તો અહીંયાનો ખૂણો 60 થાય. જો તો અહીંયા પણ આમ Z બને છે, તો આ જે છે એ ઘટક હશે T2 cos 60, અને અહીંયા ઉપર તરફ આ જે ગ્રીન કલરથી જે એરો બતાવું છું હું એ હશે T2 sin 60. હવે આપણને એવું કીધું છે કે તંત્ર છે ને એ સંતુલિત અવસ્થામાં છે. સંતુલિત અવસ્થામાં હોય એટલે ઉપર તરફ લાગતું બળ, નીચે તરફ લાગતું બળ સરખું હોય, ડાબી બાજુ લાગતું બળ, જમણી બાજુ લાગતું બળ સરખું હોય, બરાબર. તંત્ર સંતુલિત અવસ્થામાં છે મતલબ બ્લોક છે સ્થિર હશે, એ ગતિ કરતો હશે નહીં, બરાબર. તો આવા સમયે આપણે અહીંયા એવું કહી શકીએ કે ભાઈ ઉપર તરફ લાગતા બળ, નીચે તરફ લાગતા બળ સરખા, અને આ ડાબી જમણી બાજુ લાગતા બળ સરખા, એટલે આ 2 બળ સરખા હશે. તો પહેલાં તો હું એ બેને સરખાવું અહીંયા કે તંત્રની સંતુલિત અવસ્થામાં, તંત્રની સંતુલિત અવસ્થામાં આ તરફનું બળ છે T2 cos 60, બરાબર. સામેની બાજુનું બળ છે T3 cos 30, બરાબર. હવે કિંમતો મૂકી દઈએ. T2 cos 60 ની કિંમત થાય 1/3 બરાબર T3, અને cos 30 ની કિંમત થશે √3/2. તો છેદના 2 કેન્સલ થઈ ગયા. તો અહીંયા આપણી પાસે રહેશે T2 × 1 એટલે કે T2 √3 × T3, સમીકરણ 1.
तो आ बे बळ આપણે સરખાવ્યા એના ઉપરથી આ એક સમીકરણ મળ્યું। હવે ઉપર નીચેના બળ આપણે જો સરખાવીએ તો ઉપર તરફ લાગતું બળ કયું છે જુઓ જરા, ઉપરાંત ઉપર તરફ લાગતા બળ કયા, ઉપર તરફ બે બળ છે ને, બંનેના સાઇન ઘટક જુઓ, T2 sin 60 પ્લસ T3 sin 30 બરાબર। નીચે તરફ લાગતું બળ કયું છે, માત્ર T1 જે કિંમત છે કેટલી 100। કિંમતો મૂકીએ આપણે અહીંયા T2, अच्छा T2 ની જગ્યાએ હું આ સમીકરણ 1 ઉપરથી કિંમત લખી દઉં ને, T2 ની જગ્યાએ શું લખાય, √3 વખત T3, એટલે અહીંયા હું લખી દઉં √3 ટાઈમ્સ T3 બરાબર। sin 60 ની કિંમત છે √3/2 પ્લસ T3 ગુણ્યા sin 30 થાય 1/2 બરાબર। T1 કેટલું છે 100। ચાલો હવે અહીંયા તમે જો √3 ગુણ્યા √3 એટલે 3 થઈ જશે, તો તેથી 3/2 T3 પ્લસ અહીંયા રહેશે T3/2 બરાબર 100। છેદનો 2 છે આપણે સીધે સીધો લસા લઈ શકાય, તો છેદ સરખા છે, અંશનો સીધો સરવાળો કરી શકાય, એટલે 3T3 પ્લસ T3 એટલે કે 4 વખત T3 ભાગ્યા 2 બરાબર 100। આ 2 ને સામે જવા દો તો 2 એકા 2, 2 ગુણ્યા 2 4 એટલે 2T3 બરાબર 100 થશે। અને એમાંથી તમે જો T3 ને કરતા બનાવો તો T3 બરાબર 100/2 એટલે કે કેટલા આવશે 50 ન્યૂટન। પણ આ જે કિંમત મળી એ આપણને T3 ની મળી, આપણને પ્રશ્નમાં કીધું છે T2 શોધો। તો હવે તમે હવે તો ઈઝી છે, કોઈ પણ એક સમીકરણમાં તમે કિંમત મૂકી દો। જો સમીકરણ એક જ છે આપણી પાસે તૈયાર કે T2 બરાબર શું છે, T2 બરાબર શું છે √3 વખત T3, T3 ની કિંમત શું મળી 50, એટલે અહીંયા લખી નાખશું આપણે 50√3 ન્યૂટન। આ જે છે એ તણાવ બળ T2 ની આપણને કિંમત મળે। હવે ઓપ્શન જોવો જોઈએ, 50√3 ક્યાં છે, હા આ ડી વિકલ્પ, આ એનો જવાબ છે બરાબર। આ સિવાય લેમીનો પ્રમેય છે પણ એ થોડો અત્યારે તમને નહીં ફાવે બરાબર, એટલે એ અત્યારે રહેવા દઈએ। આમ તો આઈ થિંક આમાં તમને સમજ આવી જ ગઈ હશે। ફટાફટ છે તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આના પછીનો એક પ્રશ્ન હજુ છે ડાઉટ્સમાં બાકી એ કરીએ। चलो तो छेल्लो प्रश्न, sin इनवर्स ऑफ 1/L जेटला खूणावाळा ढाळ पर एक पदार्थ मूकेल छे अने आ पदार्थने स्थिर राखवा माटे ढाळने केटलो प्रवेग आपवो पड़े। हवे सौथी पहेला तो आ जे प्रश्न छे ने ए तमने बे प्रकारे पूछी शकाय बराबर। अत्यारे हूँ बहु एना डिटेलमां एना सूत्रनी तारवणीमां नहीं जाऊँ, पण एक जस्ट हूँ तमने शॉर्टकट एक सूत्र सीधुं याद रखावी दूँ। एनी तारवणी छे बराबर, पण तारवणी करवा जशो तो बहु वार लागशे। अत्यारे फरी क्यारेक हूँ तमने ए तारवणी पाछी आखी समजावी दईश बराबर। एक ढाळवाળી सपाटी छे बराबर। धारो के आ जे ढाळ छे ए थीटा जेटला खूणानो ढाळ होय अने आना उपर आपणे एक अहींया ब्लॉक राखीए बराबर। आ छे ए एम दळनो एक ब्लॉक छे बराबर। तो अहींया आगळ जो तमारे आ ब्लॉक ने पड़वा न देवो होय बराबर, तो शुं करवुं पड़े, तो कि आ जे ત્રાસી सपाटी है अथवा तो ढाळवाળી जे सपाटी है आ लाकडानो फाचर होय सामान्य रीते स्लेंट सरफेस, तो एने तमारे कंईक ए जेटला प्रयोगथी धक्को मारवो पड़े कि जेथी आ छे अहींया नीचे तरफ सरकी न जाय बराबर पदार्थ। तो एक तो आ प्रश्न है बराबर। आवा समये तमारे याद राखवानुं कि आ जे प्रवेगनुं मूल्य छे ने ए g tan थीटा जेटલું होय। क्यारे જ્યારે તમારે પદાર્થને આ ઢાળવાળી સપાટી પરથી સરકવા ન દેવો હોય ત્યારે કેટલો પ્રવેગ આપવો પડે, તો યાદ રાખવાનું એ g tan થીટા જેટલો હોય બરાબર। અને અગર બીજો એક પ્રશ્ન તમને એમ પણ પૂછાય કે તમે આ જે ત્રાસી સપાટી છે એને કેટલા પ્રવેગથી આમ ખેંચી લો, જો હું આને આમ નીચે ખેંચી લઉં તો આ બ્લોક સીધો સીધો નીચો પડે કે નહીં बराबर। आ ब्लॉक ने मारे सीधे सीधो नीचे पड़ावो होय एटले के मुक्त पतन करावडाववुं होय, आम सीधो नीचो आवी जाय, एने एम लागे नीचेथी अचानक ज बधी जमीन सरकी गई, हाँ एवुं कंईक करावडाववुं होय, आपणे एने सीधे सीधो नीचे पाडवो होय तो त्यारे तमारे जे प्रवेग आपवो पड़े ए हशे ए बराबर g cot थीटा। ओके, तो आ बे वस्तु खास याद राखवानी, एनी तारवणी फरी क्यारेक आपणे पाछा जोईशुं। तो
અત્યારે આપણે એવું કીધું છે કે ભાઈ પદાર્થને છે એ ઢાળ પરથી સરકવા નથી દેવો, તો પ્રવેગ કેટલો આપવો પડશે? એ બરાબર g tan થીટા. અચ્છા, અત્યારે તમને થીટા છે ને એક સાઇનના ફોર્મમાં આપેલો છે, બરાબર? સાઇન ઇન્વર્સ ઓફ 1/L આવું આપેલું છે. તો અહીંયા પહેલાં તો આપણે આ tan થીટાની કિંમત મેળવવી પડશે. અહીંયા હું લખું કે સાઇન થીટા જે છે થીટા બરાબર આપણને આપેલું છે સાઇન ઇન્વર્સ ઓફ 1/L. તો બંને તરફ હું સાઇન ફંક્શન લઉં તો થઈ જશે સાઇન થીટા બરાબર સાઇન ઇન્વર્સ ઓફ 1/L. તો સાઇન અને સાઇન ઇન્વર્સ એકબીજાની અસર છે નાબૂદ કરશે, એટલે અહીંયા થઈ જશે સાઇન થીટા બરાબર 1/L. બસ સમીકરણ આપણે કહી દઈએ અને એક. હા, એક વસ્તુ, આને તમે એમનો ઉડાડી ન દેતા, સાઇન અને સાઇન ઇન્વર્સ ઉડી ન જાય. હા, આપણે મેથ્સની આદત હોય એમ. તો સાઇન થીટાની કિંમત આવી 1/L. હવે આપણી પાસે એક ત્રિકોણમિતીય નિત્ય સમ છે, મૂળભૂત નિત્ય સમ, કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. આની કિંમત છે 1. તો આના પરથી કોસ સ્ક્વેર થીટા બરાબર શું મળે આપણને? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. મારે તમને ટેન થીટા સુધી લઈ જવા છે, બરાબર? સાઇન થીટાની કિંમત મળી ગઈ. હવે આપણે કોસ થીટાને મેળવીશું, પછી બેનો ભાગાકાર કરી નાખશું એટલે ટેન થીટા મળી જશે. તો હવે બંને બાજુ હું વર્ગમૂળ લઈ લઉં એટલે કોસ થીટા બરાબર વર્ગમૂળમાં થઈ જશે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કિંમતો મૂકીએ આપણે, અહીંયા થશે 1 માઇનસ સાઇન થીટાની કિંમત મળી આપણને 1/L, એનો વર્ગ કરશો એટલે 1/L સ્ક્વેર થશે. ક્રોસ ગુણાકાર કરીએ આપણે, L સ્ક્વેર ગુણ્યા 1 એટલે કે L સ્ક્વેર માઇનસ 1 છેદમાં L સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં L સ્ક્વેર માઇનસ 1 અને છેદમાં L સ્ક્વેરનું વર્ગમૂળ તો L નીકળી જશે. આ આપણને કોસ થીટાની કિંમત મળી, બરાબર? હવે આના ઉપરથી હું ટેન થીટા મેળવું, તો તેથી ટેન થીટા બરાબર ટેન થીટાનું મૂલ્ય શું છે? સાઇન થીટા છેદમાં કોસ થીટા બરાબર. સાઇન થીટાની કિંમત છે 1/L, એટલે અહીંયા હું લખીશ 1/L. એના છેદમાં કોસ થીટાની કિંમત આપણને મળી વર્ગમૂળમાં L સ્ક્વેર માઇનસ 1 અને એના છેદમાં છે L. આમ જોવા જાવ તો L કેન્સલ થઈ જાય, પણ કદાચ જો તમને એ ન સમજાય એ વસ્તુ તો એને હું કંઈક આ રીતે પણ લખી શકું કે તેથી ટેન થીટા બરાબર 1/L અને આ જે છેદ છે એને ઉલટાવીને બાજુમાં ગુણાકારમાં લખી શકું. ઉલટાવી નાખું એટલે L/√L સ્ક્વેર માઇનસ 1 L કેન્સલ થશે અને આમ આપણને ટેન થીટાની કિંમત છે એ મળશે 1/√L સ્ક્વેર માઇનસ 1. આ સિવાય બીજી પણ એક રીત છે, ત્રિકોણવાળી રીત. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એમાં તમે સામેની બાજુ 1 લઈ લો ને કર્ણ અને L લઈ લો, તો એના ઉપરથી પાસેની બાજુ મેળવી શકાય પાયથાગોરસની મદદથી, અને એના ઉપરથી પણ તમે ટેન થીટા મેળવી શકો. ઘણી બધી રીત છે, બરાબર? ઓકે, તો ટેન થીટાની કિંમત મળી આપણને 1/√L સ્ક્વેર માઇનસ 1. શું કર્યું આપણે? સૌથી પહેલાં થીટા જે આપેલું છે ખૂણો બરાબર સાઇન ઇન્વર્સ ઓફ 1/L, બંને બાજુ સાઇન વિધેય લીધું એટલે સાઇન થીટાની કિંમત મળી 1/L. એના પરથી કોસ થીટા, બંનેનો ભાગાકાર કરી અને ટેન થીટાની કિંમત લાવ્યા. હવે જો આપણે આ બ્લોકને સરકવા ન દેવો હોય તો અહીંયા તમને આમનો વિચારો ને કે અહીંયા નીચે તરફ લાગતું બળ હશે અને mg, બરાબર? અહીંયા જે બળ લાગતું હશે અને એક બળ જે છે એ અહીંયા લાગતું હશે, બરાબર? તો આ બળ જે છે એ હશે mg cos થીટા, અહીંયા હશે mg sin થીટા, બરાબર? લંબ બળ હશે n અને આભાસી, આ પ્રવેગ આમ લાગે એટલે આભાસી બળ સામું લાગે, એટલે આભાસી બળ લાગતું છે અહીંયા ma, બરાબર? અને અગર આ ખૂણો થીટા છે તો અહીંયાનો ખૂણો પણ થીટા હશે, એટલે અહીંયા હશે ma cos થીટા અને આ તરફ આવશે અહીંયા ma sin થીટા. આ હું ઓલી તારવણી કરું છું, બરાબર? હવે તમે આ બે સરખાવી દો ને, ma cos થીટા બરાબર mg sin થીટા, ma cos થીટા બરાબર mg sin થીટા, આ બંને સરખાવી દો, mm કેન્સલ થાય તો એ બરાબર શું મળશે? g sin થીટા અપોન cos થીટા. sin થીટા અપોન cos થીટા શું થઈ જશે? tan થીટા. લ્યો, મેં તમને તારવણી અહીંયા જ કરી દીધી, ફરી વખત કાંઈ યાદ કરવું જ નહીં આપણે. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે પ્રવેગ કેટલો હોવો જોઈએ? g tan થીટા. બસ, તો અહીંયા કિંમત મૂકી દો, g ઇન્ટુ tan થીટાની કિંમત છે 1/√L સ્ક્વેર માઇનસ 1. તો g ગુણ્યા 1 એટલે આ થઈ જશે g છેદમાં વર્ગમૂળમાં L સ્ક્વેર માઇનસ 1 એ આપણો પ્રવેગ મળશે. કયો ઓપ્શન છે જુઓ જરા? g અપોન
√L² - 1 એટલે ઓપ્શન એ અહીંયા સાચો ઉત્તર છે. સારું, તો આટલા 8 પ્રશ્નો છે એ ડાઉટ્સમાં મોકલેલા હતા. જે વિદ્યાર્થીએ ડાઉટ પૂછેલા છે એમનો ખૂબ ખૂબ આભાર કે તમારા કારણે બીજા ઘણા બધા વિદ્યાર્થીઓને આ બધા પ્રશ્નોનું સોલ્યુશન છે એ જાણવા મળશે. થેન્ક યુ. ફરી વખત પાછા આપણે મળીશું.